જય કિસાન ખેડૂત મિત્રો, આપણે આપણી ખેતીમાં જે જીવાત નિયંત્રણ કુદરતી રીતે થાય છે તેમાં જે આપણે પક્ષીઓનો મેઇન ભાગ હોય છે. તો આપણે એક ભાગમાં પક્ષીઓ વિશે વાત કરીએ, બીજા ભાગમાં આપણે પક્ષીઓના નામ સહિત એ કઈ રીતે કાર્ય કરે છે એ પણ આપણે સાથે કહેશું. તો એમાં પ્રથમ તો આપણે જે ઢોર બગલો કહેવાય, એના નામ પ્રમાણે આ પક્ષી ઢોર ઢાખર સાથે સંકળાયેલ રહે છે. ખાસ કરીને આપણા ઢોર ઢાખર પર બેસી તેમજ તેના જુદા જુદા બાજુમાં ઉડતી જીવાતોને બગલા ચપળતાથી પકડી પાડે છે. ઢોર ઢાખર ઉપરાંત ખેતીમાં પણ વિવિધ ખેડ વખતે આઘા પાછા થતા જીવડાઓને સહેલાઈથી ઝડપે છે. આમ ખેતી અને પશુપાલન ક્ષેત્રે આવતી જીવાત પર નભતા હોવાથી ઢોર બગલી ખૂબ જ લાભદાયી થાય છે. ચણાના પાકમાં લીલી ઈયળ નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્ત્વનું કાર્ય બગલા કરે છે. આથી જ તો તે એક મહત્ત્વનું ખેડૂત મિત્ર પક્ષી કહેવાય છે. ત્યારબાદ આપણે વાત કરીશું આપણે કાળી કોસ, કે જે ઉડતી જીવાતો પકડવામાં ખૂબ જ પાવર રઘુ પક્ષી છે. હવામાં તરાપ મારવાની કે લોચી મારી અને દિશા બદલી જીવાતોને પીછો કરવો, વ્યૂહાત્મક બેઠક શોધી જીવાતો પકડવી વગેરે જેવી ઘણી બધી આવડકોને લીધે ખેતીમાં તેની હાજરી ખૂબ જ ફળદાયી છે. રાત્રિના સમયે શેરીની લાઇટના થાંભલા ઉપર બેસીને મોડે સુધી જીવાતો પકડવી અને ખાઈ જતી હોય છે. ત્યારબાદ આપણે જે કાબર, કે મોટી કાબર, પછી ઘોડા કાબર અને બ્રહ્માણી કાબર, એમ 3 જાતની કાબર આપણે ત્યાં સ્થાનિક રહેવાસી છે. પક્ષીઓમાં ઠાવકું અને બોલકું આસપાસમાં નજર ઘુમાવી એક પક્ષી એક કદમ મૂકી અને અદાથી આગળ વધે છે. નજરમાં ચકોર અને હલનચલન એકદમ ચપળ હોવાથી જીવાતોને પકડવામાં ખૂબ જ ત્વરિત છે. આથી જીવાત નિયંત્રણમાં ખૂબ જ ઉપયોગી પક્ષીઓમાંનું આ કાબર પણ એક છે. હવે આમાંની મોટી તથા નાની કાબર સમૂહચારી હોવાથી 10, 20 કે વધુ સંખ્યાના ટોળામાં ફરે છે, જેથી ખેતીમાંની જીવાત પર કાબુ લાવી શકે છે. કાબરો ખેતરમાં તીડ, ખડમાકડી, ખપેડી જેવી જીવાતો તથા ઈયળો બધાને પોતાનો ખોરાક બનાવે છે. અને ત્યારબાદ વૈયા, કે જે શિયાળામાં પરદેશથી આવતી એક પ્રકારની કાબર છે, જે જુલાઈમાં આવે છે. જેમ જેમ સમય જાય તેમ તેમ તેની સંખ્યામાં વધારો થતો જાય છે. અને વૈયા એ સમૂહચારી પંખી છે. આથી 15થી 1000 કે તેથી વધારે એકી સાથે ઉડતા દેખાય છે. ખૂબ જ વાચાળ, આખો દિવસ કચકચ બોલતા રહે છે અને આસપાસના વિસ્તારને તેના અવાજથી ગજવી મૂકે છે. રાતમાં પણ બોલતા સંભળાય છે. ખૂબ જ ચપળ અને સમૂહચારી હોવાથી જીવાતોનું નિયંત્રણ કરી શકે છે. જુવાર તથા બાજરીમાં આંશિક નુકસાન જરૂર કરે, થોડુંક એ અનાજ ખાતા હોય છે, પરંતુ ચણા તથા ઘઉં જેવા પાકોમાં લીલી ઈયળનું ખૂબ જ સારું એવું નિયંત્રણ કરતા હોય છે. હવે દિવાળી ઘોડો, કે ચોમાસું ઉતરતા ઓક્ટોબરની માર્ચ દરમિયાન વિદેશથી આવતા આ પક્ષી આપણે ત્યાં બધે જ છવાઈ જાય છે. પાણીના કાંઠે ઉગેલ છૈયા, મોટું ઘાસ, શેરડી કે વાડમાં મોટી સંખ્યામાં રાતવાસો કરે છે અને ખોરાક માટે 2 થી 100ના ટોળામાં ફરે છે. ખોરાક શોધતી વખતે કે જમીન પર ચાલતી વખતે ઘોડાની માફક પૂંછડી સતત ઊંચી નીચી કરે છે. દિવાળીના તહેવારો સમયે પહેલીવાર દેખાતું હોવાથી તેને દિવાળી ઘોડો કહે છે. હવામાં હિલોળા લેતું હોય તે રીતે ઉડે છે અને ઉડતી વખતે સતત બોલતું રહે છે. માત્ર જીવાત ખાય છે અને મોલો મચ્છી તેનો પ્રિય ખોરાક છે. હવે રાયડામાં ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે.
ઘઉં તથા ચણામાં લીલી જે ઈયળ હોય તેનું નિયંત્રણ કરે. આપણે ત્યાં શિયાળામાં પીળા દિવાળી ઘોડાનું પણ મોટું પ્રમાણમાં આગમન થાય છે, જે મોલો મસીના નિયંત્રણ માટે ખૂબ જ કારગર નીવડે છે. હવે કાગડો, તો આપણે ત્યાં કાગડાનો વ્યવહાર ઘણો હોવાથી સહેલાઈથી ગામની આસપાસ જોવા મળે છે. આ કાગડો સર્વભક્ષી છે કે જે હેઠવાડ કે ગંદવાડ હોય કે શિકાર કરેલું અથવા મરેલા પ્રાણીનું માંસ કે કુદરતી દૂધિયા ધાન્ય પાકના દાણા કે તાજા ફળો બધું જ આરોગે છે. ઘણી વખત વાવેતર કરેલા વિસ્તારમાં રંજાડ કરે, તેમ છતાં ઘણા અંશે ખેતીમાં નુકસાન કરતી જીવાતોને ખાય અને ખેડૂતોને મદદ પણ કરતો હોય છે. હળ અથવા ટ્રેક્ટરથી જ્યારે જમીન ખેડાતી હોય ત્યારે જમીનમાંથી નીકળતી જીવાતોના નિયંત્રણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અત્યારે કાગડા થોડાક ઓછા પડી ગયા છે. કીટભક્ષી, આજે પક્ષીઓની જાળવણી આપણે કઈ રીતે કરવી, તો કે રાસાયણિક પદ્ધતિથી જીવાત નિયંત્રણ કરવાથી પર્યાવરણને તથા આપણા આરોગ્યને ઘણું નુકસાન થાય. જ્યારે ખેતર આપણું જે છે એ પર્યાવરણમાં કીટકભક્ષી પક્ષીઓનું જતન કરવાથી ખૂબ જ ઓછી કિંમતે આપણે જીવાત નિયંત્રણનો હેતુ સિદ્ધ થાય છે. આ માટે આખા વર્ષ દરમિયાન પક્ષીઓની મૂળભૂત જરૂરિયાતોને સંતોષી શકાય એવું આયોજન આપણે આપણી વાડી ઉપર કહેવું જોઈએ, એમનું રહેણાંક બનાવવું જોઈએ. મોટાભાગના કીટ પક્ષીઓ જે છે એ માળો કરી અને રહેતા હોય, તો કુદરતી જે બખોલ હોય એ ઉપલબ્ધ હોય તો તેમાં પણ તે રહેતા હોય, અથવા થાંભલો કે મકાન ઉપર જે કૃત્રિમ માળા મૂકવામાં આવે તો પક્ષીઓ તેનો પણ લાભ લાંબા સમય સુધી આપણી વનસ્પતિને આપણા ખેતરમાં આપતા હોય. અને આપણે ટી આકારના થાંભલા પણ ગમે ત્યાં ખોડી અને પક્ષીઓ રહેણાંક કરે એવું પણ કરવું જોઈએ. શેઢે પાળે બિનજરૂરી ઝાડ કાઢી અને ઉપયોગી ફ્રૂટના ઝાડ વાવી ત્યાં પણ પક્ષી બેસે એવી વ્યવસ્થા કરવી જોઈએ. પક્ષીઓ માટે ખોરાકનું જોઈએ તો બીજી મહત્ત્વની જરૂરિયાત છે કે ખેતરના શેઢે અથવા સીમમાં ઉગતા ગોરસ, આંબલી, પીલું, સેતુર, વડ, ઉમરા કે પીપળા જેવા વૃક્ષોના ફળ ઘણા પક્ષીઓને લાંબા સમય સુધી આકર્ષે છે. સીમડો, પનેરવો અને કેસુડો, એના ફૂલ પણ પક્ષીઓને આકર્ષે છે. ફળ ફૂલથી આકર્ષાયેલા પક્ષીઓ આસપાસના પાકમાંથી જીવાતોને પણ ઓછી કરે. પક્ષીઓને પાકમાં જીવાત નિયંત્રણ માટે ચોક્કસ જગ્યાએ આકર્ષવા માટે આપણે અમુક પદ્ધતિ અપનાવવી જોઈએ, જેમ કે ગાંઠિયા મમરા જેવા ખોરાક મૂકવો કે ખેતરમાં છૂટો છવાયો વેરવો. ત્યારબાદ આપણે પક્ષીઓની કૃત્રિમ પ્રકૃતિઓને પાકમાં મૂકવી, જે પક્ષીઓ હોય એને મેળવા. અને ખેતર વચ્ચે જ આપણે પક્ષીને બેસવાની થોડીક વ્યવસ્થા કરવી કે લાકડા જો ટી આકારના ખોળવા, દોરી બાંધવી અને બેલાખા ખોળવા. આ બધું કરવાથી જે કુદરતી રીતે નિયંત્રણ છે એ આપણે સારામાં સારું મળી જાય છે અને કાંઈ એક્સ્ટ્રા ખર્ચા વગર એનું કામ કરતા હોય છે. તો કિસાન મિત્રો, વૃક્ષ વાવો અને પક્ષીને લાવો, જરૂર અપનાવવું. જય હિન્દ, જય કિસાન.